નામ વિજય કુમાર મકવાણા છે। હું પોતે પત્રકાર છું। આજ રોજ હું વિડીયોગ્રાફી કરવા માટે, સમાચારના રેકોર્ડ કરવા માટે સમિયાલા રાયપુરા રોડ પર જે વિદેશી દારૂનો ધંધો આવેલો છે એનું લાઈવ વિડીયો રેકોર્ડિંગ કરવા ત્યાં ગયો હતો, જેથી કરીને જ્યારે મેં સ્થળ પર પહોંચ્યો, વિડીયોગ્રાફી કરતો હતો, એટલે ત્યાં આવેલા તમામ ગ્રાહકો, દારૂ પીનારા, ખરીદનારા સ્થળથી ભાગ્યા, પરંતુ દારૂ વેચનાર નરેશ છોકરો ત્યાં હાજર હતો। એની સાથે પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે ધંધો નીરુબેન ઠાકોરનો છે અને તેનો છોકરો જયમેશ ઠાકોરનો છે। વધુ તપાસ કરતાં કોથળા ભરેલા દારૂના ક્વાર્ટર, બિયર અને ઇંગ્લિશની બોટલો ત્યાં જોવા મળી। ઘણો બધો માલ ત્યાં હાજર હતો। પ્રથમ તબક્કે સમાચાર વાયરલ થયો હતો કે સમિયાલા હદ વિસ્તારમાં રાયપુરા રોડ પર નીરુબેન ઠાકોર વિદેશી દારૂનો વેપાર કરે છે, અને એ પછી પણ બીજા 2 અન્ય સમાચારમાં પણ એ જ નીરુબેન ઠાકોરનો ફરી પાછો બીજો વિડીયો વાયરલ થયો। આટલી જાણ થયા પછી પણ ભાયલી તાલુકામાં આવેલ તાલુકા પોલીસ સ્ટેશન એમની આંખ ખુલતી નથી, તેમને દેખાતું નથી, જેથી કરીને મેં ત્યાં કામ કરી રહેલા વહીવટદાર તરીકે ઓળખાતા તાલુકામાં ફરજ બજાવી રહેલા જીતબાભાઈ એમને જાણ કરી હતી કે તમારા હદ વિસ્તારમાં નીરુબેન ઠાકોરનો ધંધો ધમધમે છે, તમે તપાસ કરાવો। જેમ કે ગત રોજ LCBએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનર પકડ્યું હતું, ટ્રક પકડ્યો હતો, તેમાં અડધા કરોડનો માલ સાથે, મુદ્દા માલ સાથે એ જ તાલુકા સ્ટેશનમાં આજે ગાડી લાવીને માલ ગણતરી કરવામાં આવી। જો LCBને એ જ તાલુકાના હદમાં આટલો બહુ જથ્થો મળી શકતો હોય બાતમીના આધારે કે તપાસના આધારે, તો LCB કે તાલુકા પોલીસ સ્ટેશનની આંખ ખુલતી કેમ નથી? તેમના હદમાં જ, તેમની સામે જ ઇંગ્લિશ દારૂનો વેપાર ધમધમે છે। નજીકમાં જ ઘણા બધા ઇંગ્લિશના દારૂના ધંધા છે, દેશીના પણ ધંધા છે એ જ તાલુકા સ્ટેશનમાં, જેથી કરીને મેં જાણ કરી હતી અમને કે તમારા વિસ્તારમાં આટલા દારૂના ધંધા ધમધમે છે, તમે તપાસ કરાવો। જેથી મેં આજ જ્યારે એ જગ્યા પર ગયો હતો, નીરુબેન ઠાકોરના વિદેશી દારૂના ધંધા પર વિડીયો બની ગયા પછી જ્યારે હું બહાર નીકળતો હતો, તે દરમિયાન બહાર નીકળ્યા પછી રસ્તામાં અમુક જ ડિસ્ટન્સ પર જયમેશ ઠાકોર અને બીજા 5 ગુંડાઓ જેવા, હું જોયા પછી પહેચાની લઈશ કોણ હતા, શકલથી ઓળખી લઈશ, એટલે ત્યાં લોકો મારા સાથે મારપીટ કરી, હુમલો કર્યો, મારી ગાડીની ચાવી કાઢી લીધી, મને નીચે પાડી દેવામાં આવ્યો, મારા કપડાં ફાટી ગયા છે, નખ મારવામાં આવ્યા છે, મને મારા શરીર પર, બોડી પર નિશાન છે। હું મીડિયામાં તમને સમાચારમાં આગળ બતાવીશ। કાળાના ઘા મારવામાં આવ્યા છે, હાથનું કડું મને મારવામાં આવ્યું છે, એ તો શરીર મારું સહન કરી ગયું માર, જેથી મેં જેમ તેમ કહીને ભાગવાની કોશિશ કરતો હતો, એટલે મારા ખિસ્સામાંથી પાકીટ, મારા મોબાઈલ બંને જૂઠવી લેવામાં આવ્યા। મારા મોબાઈલ એમની પાસે હતા, મારા ચશ્મા, બ્લૂટૂથ, મારું પર્સ પણ એ લોકોએ જૂઠવી લીધું છું। તદ્દન મારી સાથે લૂંટ કરવામાં આવી છે અને મારી સાથે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો। મને મા બેનની ગંદી ગાળ બોલવામાં આવી। મને કહે છે કે ઢેડા તને તો બતાવી દઈશું કે અમે ઠાકોર છે, તું આ ગામમાં હદમાં આવ્યો કમ? તો કે હદ તો એની પણ નથી, જગ્યા અવારું હતી, રોડ રસ્તામાં જગ્યા આવેલી છે, રાયપુરા સમિયાલા રોડ પર ધંધો ચાલે છે। મારપીટ થવાના ટાઈમે થોડા સમય પછી નીરુબેન ઠાકોર બી ત્યાં આવ્યા, એટલે નીરુબેન ઠાકોરે મારા સાથે મારપીટ બી કરી, થપ્પડ માર્યા, મારા કાનમાં બી ઝાપડો મારી છે, અને નીરુબેન 112 નંબરને બોલાવીને પોલીસ પર એવું કહે છે કે છેડતી કરે છે, કપડાં ફાડ્યા છે, બ્લાઉઝ ફાડ્યો છે। વિડીયોમાં તમે જોઈ શકો છો કે નીરુબેન પર કોઈ આંચ આવી નથી, એમના કપડાં સહી સલામત છે, એમના જે પણ છે છેડતીના લગતા બધું જ સહી સલામત છે, આપણે એવું કોઈ જ કામ કર્યું નથી। પણ તાલુકા સ્ટેશનમાં એક જ ગાડીમાં ગયા પછી
નીરુબેન પોલીસને સમજાવવાની કોશિશ કરે છે અને પીસીઓના કાઉન્ટર ટેબલ પર જ નીરુબેન એવું કહે છે કે હું તાલુકામાં ભરાણ આપું છું, દરેક સ્ટાફને સાચવું છું, આવડું છું, તો મારી ફરિયાદ પહેલાં લેવામાં આવે, મારી અરજી પહેલાં લેવામાં આવે, મારા પર છેડતી થઈ છે. આ લુખ્ખો પત્રકાર મારી જગ્યામાં આવીને મારા સાથે છેડતી કરતો હતો, મને હાથ લગાવતો હતો. આવી સાથે ઘણા ગંદા આક્ષેપો મારા પર લગાવવામાં આવ્યા. મેં ત્યાંના સ્ટાફને ભાયલી તાલુકા સ્ટેશનમાં જાણ કરી કીધું કે આ બધી વાતો ખોટી છે, દારૂનો ધંધો ધમધમે છે. એનું વિડીયો રેકોર્ડિંગ મેં તમને બતાવીને વાત બી કરી. તો તાલુકા પોલીસ સ્ટેશન મારી ફરિયાદ લેવાની બદલે, અરજી લેવાની બદલે નીરુબેન ઠાકોરની, બુટલેગરની અરજી લે છે અને છેડતીનો ગુનો દાખલ કરવાની મને ધમકી આપે છે. વધુ વાતચીત કરતાં ઘણા કલાકો પછી ત્યાંની જ પોલીસ મને સાઈડમાં લઈ જઈને, ખૂણામાં લઈ જઈને મને સમાધાનની વાત કરે છે. નીરુબેન ઠાકોર મારા અન્ય સાથી મિત્રોને કહે છે કે જતું કરો, તમને જે જોઈએ અમે આપી દઈશું. સમાધાનની ચર્ચા ચાલતી હતી, પરંતુ ઝઘડો અમુક હદે વધી જતા અમે ત્યાં નીકળી ગયા છે. તાલુકા સ્ટેશન, પોલીસ સ્ટેશન બુટલેગરોને છાવરે છે, તેમને મહેરબાન રહે છે અને નજીકમાં જ તેમના આસપાસ જ ઘણા બધા ઇંગ્લિશ અને દેશી દારૂના ધંધા આવેલા છે. એટલા કુખ્યાત બુટલેગર નીરુબેન ઠાકોરની હિંમત આટલી બધી કેવી રીતે વધી ગઈ એ જોવાનું રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ જ તેમના પર મહેરબાન છે, જેથી કરીને તેમની હિંમત દિવસે દિવસે વધતી જાય છે. જો અમારા જેવા પત્રકાર પર હુમલો થઈ શકતો હોય તો જાહેર જનતાને તકલીફ શું આવતી હશે, એમના પર બી શું આપતી હશે. ખુલ્લેઆમ જે આ ધંધા ચાલે છે તાલુકા હદ વિસ્તારમાં, તે બંધ કરવામાં આવે. એલસીબી જો આટલું મોટું કન્ટેનર પકડીને કાર્યવાહી કરી શકતી હોય તો તાલુકા પોલીસ કેમ નહીં? મારા પર થયેલા હુમલાના પર અગર પોલીસ સખત સક્રિય પગલાં નથી લેતી તો હું કે મારા બીજા સાથી મિત્રો ઉપર સુધી જવા તૈયાર છે. ડીજી સુધી, એસપી સુધી કે પછી કમિશનર સુધી હું ફરિયાદ કરીશ. ગાંધીનગર સુધી હું અરજીને ફરિયાદ નાખીશ, કેમ કે આજે પત્રકાર પર થયેલું છે, કાલે બીજા અન્ય નાગરિક પર બી આ હુમલા થઈ શકે છે. જાણવા મળ્યું છે, જાણે છે લોકો કે પત્રકાર અને પોલીસ મિત્ર છે. તો આજે જોવાનું રહેશે કે પત્રકાર માટે પોલીસ મહેરબાન છે, પત્રકાર પોલીસ મિત્ર છે કે નહીં. હું વિજય મકવાના. હુમલામાં મારા પર ઘણા બધા થયેલા છે. આ નીરુબેન ઠાકોર પર બી ઘણા બધા પહેલાં ભૂતકાળમાં બી ગુના નોંધાયેલા છે, તેમના પર પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ભૂતકાળમાં પણ તેઓની દેશી દારૂની ભઠ્ઠી કંપની પકડેલી છે તેમની, તેમ છતાં પણ આજે તેઓ આટલા પાક્કા પાયે ઇંગ્લિશ વેપાર કરે છે. જોવાનું રહેશે કે પોલીસ આ ધંધા બંધ કરાવે છે કે નહીં, નીરુબેન ઠાકોર પર એક્શન લે છે કે નહીં. હું વિનંતી કરીશ કે પોલીસ તેમની સખત કાર્યવાહી કરે અને કાયદાકીય પગલાં લે. હું વિજયકુમાર મકવાના, પત્રકાર. ધન્યવાદ.